વડોદરા શહેરમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી હતી। પ્રિયા ટોકીઝ નજીક આવેલી સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। ગઈકાલે બનેલી મોડી રાત્રિ દરમિયાનની આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે। શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈને વિવાદ થયો હતો। પ્રમુખ દિનેશભાઈ આયરે બાળકો વચ્ચે થયેલી બબાલ અંગે રજૂઆત કરવા માટે ઉપરના માળે રહેતા રહીશો પાસે ગયા। જોકે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પડીશોએ તેમના પર જ હુમલો કર્યો હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે। હુમલાખોરોએ દિનેશભાઈને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા। તેઓ પહેલા માળેથી લટકતી હાલતમાં જોવા મળ્યા, જેને કારણે સોસાયટીમાં ભારે અફરાતફરી મચી ગઈ। દિનેશભાઈને પગ, માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। લોહીલુહાણ હાલતમાં પરિવારજનોએ તેમને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની આગળની તપાસ શરૂ કરી છે। સનફ્લાવર હાઇટ સોસાયટી છે, સેવાસી રોડ પર આવેલી છે। અને તે બનાવ એવો બનેલો કે એના નાનો છોરો જે હતો સામેલાનો, એ 3-4 દિવસથી હેરાનગતિ કરતો હતો। લિફ્ટમાં બાથરૂમ કરી જાય, ગાર્ડનમાં બાથરૂમ કરી જાય, લોકોના સાયકલની હવા કાઢી નાખે, પંક્ચરો કરી નાખે છે। અમુક જેના ચોરી બી કરી છે ઘરમાં નાના છોરા। આપણે એમ નાનો છોરો છે, આપણે બાપા જ કહેવા જઈએ, બરાબર? બાપાને કહેવા જઈએ તો બાપા ઊંધો ગાળો બોલે છે મને। ફ્લેટમાં બધાને ગાળો બોલ્યા કરે છે, જે બી કહેવા જાય ગાળો બોલ્યા કરે છે। લોખાગીરી કરે એક નંબર છે। જે બોલે જે બી કહેવા જાય, જો સાયકલની હવા કાઢી નાખે કહેવા જાય તો બધાને ગાળો બોલ્યા કરે છે। પરમ દિવસે બી અમે સમજાવવા ગયા હતા ને સમજાવ્યો તો ગારમભાઈ કરતો હતો, એટલામાં બધી વાતચીત બધી થઈ ગઈ। સમજાવ્યો એને બી સમજાવ્યો, થોડું બોલાચી બી થઈ ગઈ, ગારમભાઈ બી થઈ સમજાવ્યો। મંગળવારની વાત એટલામાં બધું પતી ગયેલું। ભાઈ કાલે એ બહારથી 3-4 લુખ્ખા તત્વોને લઈ આવ્યો અને એ સીધે ઘર આગળ મારવા લઈ આવ્યો। દિનેશભાઈ જેમથી બહાર નીકળ્યા તો એને 2-3 જણા પકડી સીધો ઉપર ઊંધો કરી નાખ્યો છે। દિનેશભાઈ ત્રીજા માળ પર દિનેશભાઈનું મકાન છે, પેલા ભાઈનું મકાન ચોથા માળ પર છે। એ ઉપરથી સીધા નીચે દરવાજામાં આવ્યા, સીધા દરવાજામાંથી દિનેશભાઈ બહાર નીકળ્યા। હવે ઉપર જઈને 2-3 જણા પકડ્યો અને સીધો ઊંધો કર્યો લટકાવવા માટે અને સીધો નીચે ગયો દીધો। એ પગમાં વાગ્યું છે, માથામાં છે, માથામાં સિરિયસ છે। હજુ બાનમાં નહીં ભાઈ, હજુ બાનમાં ભાઈ છે નહીં। આ પેલા લોકો આવી રીતે દર વખતે બોલે બાર બને લુખાવાનું તત્વોને લઈ આવે છે અને દાદાગીરી કરે છે ફ્લેટમાં। આખા ફ્લેટવાળા બધાને ખબર છે। પોલીસ ફરિયાદ આજે બપોર કરી, કાલે કરવાની હતી પણ કાલે અમે દવાખાનામાં બાજુમાં હતા એટલે અમે પોલીસ સ્ટેશન ગયા નહીં। આખી રાત અમે કહી આવ્યા હતા અમે લોકો। આજે બપોર આવી ગઈ, એ બપોર આવી ગઈ। અમે આશા એવું જ કરવા માંગીએ છીએ કે ભાઈ એને ન્યાય મળે, એ ભાઈને સજા થાય અને જે બહારના દુઃખા તત્વો જે આવ્યા હતા એમને પણ એના પર કાર્યવાહી થાય કે તમે બહારના વ્યક્તિને કેમ બોલાવો છો? સોસાયટીની વસ્તુ છે, સોસાયટીની વાત છે, જે પ્રમુખ છે દરેક 2 ફ્લેટમાં 4 પ્રમુખ છે। તમે છોટા શાંતિથી બેન વાત કરો ને, બહારના લુખા તત્વોને કેમ બોલાવો છો મારામારી કરવા માટે? તમે રહેવા આવ્યા છો કે લુખાગીરી કરવા આવ્યા છો? અહીંયા મારામારી કરવા આવ્યા છો તમે લોકો અહીંયા? એમને વાગેલું છે, હજુ વાનમાં છે ને, એ આંખમાં વાગેલું છે, માથામાં બલ પર વાગેલું છે, પાછામાં ભાગ પર અને પગ ફ્રેક્ચર થયેલો છે। એક આંખ તો એમની ખુલતી જ નહીં। સંદીપભાઈ મોરે, સનફ્લાવર હાઇટ। આ છે 3 દિવસની બબાલ છે। તઈ છોકરો છે નાનો, અમારા ઉપર 4થે માળ રહે છે। એને કહેવા ગયા અમે કે તમારો છોકરો સંડાસ કરે છે ગાર્ડનમાં, પેશાબ કરે છે લિફ્ટમાં, સાયકલો ચોરી પંચર કરે છે, હવા કાઢી નાખે છે। ખાલી એટલું કહેવા ગયા તો અમારા જોડે બબાલ કરવા નીચે આવ્યા। એમના એ શાળાને લઈને 4થે માળ રહે છે, 401માં ઓજાર નામ છે। પછી શું થયું? તે આવ્યા મારા જોડે બબાલ કરી અને દોડતા આવ્યા અને મારા ઘરવાળાને આમ પકડ્યું અને નીચે ફેંક્યા ધક્કો। ઉપરથી નીચે? હા, 3જા માળથી 2જે માળ, પહેલે માળ પડ્યા, જાલીમાં ફસાઈ ગયા, એના પગમાં ફ્રેક્ચર થયું, માથામાં વાગ્યું, આંખમાં વાગ્યું। અત્યારે કઈ છે? હમણાં આઈસીયુમાં છે। અત્યારે કેવી તબિયત છે? સારી છે પણ આઈસીયુમાં છે। તો આ લોકો બારે ઘડી આવું કેટલા દિવસથી 3-4 દિવસથી આવું કરે છે। સોસાયટીના પ્રમુખ છે એટલે? હા, પ્રમુખ છે, કેવા ગયા એટલા માટે? કેવા ગયા કેવું તો પડે ને લોકોને, તમે તોડી નાખો, ઉપરથી ફતરા મારીને તોડી નાખો તો બોલવું તો ખરે જ ને એમને। તો ના, એવું નહીં કહેવાનું અમને। તો કોણ છે આ મારવાવાળું? એનો સાડો અને 2 જણા આવેલા। એ તય જ રહે છે? હા, ઉપર 4થે માળ। હા, ફરિયાદ કરી તમે? હા, કરી છે। શું આશા કરી રહ્યા છો? મેં આશા કરું છું એમને કે એમને અહીંયાથી કશું કરો કાં તમને સજા કરે, બસ। મારો ઘરવાળો સિરિયસ છે। અત્યારે એમની સિરિયસ કેવી કન્ડિશન છે? અમને તો કંઈ ના, તો સિટી સ્કેન બાકી છે। શું નામ છે એમનું? દિનેશ આયરે, તમારું? મંદા આયરે।